સુરતમાં 201 વર્ષ જૂની ભગવાન સ્વામિનારાયણ પાઘડીમાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। પાઘડી સ્વામિનારાયણ ભગવાનને તે સમયે સુરતના કમિશનરે આપી હતી। તે સમયના આદેશક કોટવાલ સુરતમાં પોલીસ કમિશનર હતા। તેઓ પારસી સમાજના હતા। વર્ષમાં એક જ વખત ભાઈબીજના દિવસે આ પાઘડીને દર્શન માટે બહાર કઢાય છે। આ પાઘડીના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે। છેલ્લા 100 વર્ષથી ભાઈબીજના દિવસે આ પાઘડીના દર્શનની પરંપરા છે। અને હું આ પરિવારની 7મી પેઢીનો સદસ્ય છું। શું કહેશો, આ ઇતિહાસ કેટલો પૌરાણિક છે અને લોકો આજના દિવસે પાઘડીના દર્શન કરવા ક્યાંથી આવે? જી, તો સંવત 1881માં જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભ્રમણ કરતા સુરત આવ્યા હતા, ત્યારે જે મારા પૂર્વજ છે અઢેસર કોટવાલ, તે એ ટાઈમ પર આ શહેરના પોલીસ કમિશનર કે પોલીસ ઇન્સ્પેક્ટરની પદવી ધરાવતા હતા અને એ પહેલાંથી જ સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા। ને જ્યારે ભગવાન ભ્રમણ કરતા આવ્યા તો એમની સિક્યોરિટીથી લઈને એમની આગતા સ્વાગતા પૂજા અર્ચના એ બધાનો બંદોબસ્ત એમને એની જિમ્મેદારી લીધી હતી અઢેસર કોટવાલ। અને જ્યારે ભગવાન વિદાયમાન લેવાના હતા શહેરથી, ત્યારે અઢેસર કોટવાલના મનમાં એક ભાવ હતો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈક આપી જાય, જેમની એ પૂજા અર્ચના કરી શકે, જેમની એ દેખભાલ કરી શકે અને જે હૃદયની કરીબ રાખી શકે। અને ભગવાને એમનો આ ભાવ સાંભળ્યો અને જતા પહેલા પોતે માથે પહેરેલી પાઘડી અને એની સાથેનું શ્રીફળ, આ બે વસ્તુ ભેટ સ્વરૂપ અઢેસર કોટવાલને આપી ગયા હતા। તે વસ્તુને આજે 201 વર્ષ થયા છે। આવતા મહિને માગસર સુદ બીજના દિવસે આને 202 વર્ષથી સ્થાપના થશે। કેટલા લોકો આજના દિવસે દર્શન કરવા આવતા હોય છે? જી, સવારના 7 વાગ્યાથી આપણે દર્શન કરાવીએ છીએ અને સાંજના 7 વાગ્યાના ચાલુ રહે છે અને આશરે 15 થી 20,000 લોકોની સંખ્યામાં હરિભક્તો ઉમટી આવે છે આજે। શું કહેશો, આજે ભાઈ બીજના દિવસે પાઘડીના દર્શન માટે આવ્યા હતા? આજે પાઘના દર્શન માટે આવ્યા। 200 વર્ષથી અર્ધેસર પારસી એક બાવાજી હતા, એને 200 વર્ષથી પાગ આપી ગયા છે સ્વામિનારાયણ ભગવાન। અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવી છે અને આટલી જ ભીડ હોય છે, બહુ ભીડ હોય છે બહાર સુધીથી। કેટલી આસ્થા જોડાયેલી છે અને ભગવાન ખૂબ જ આસ્થા છે કે ભાઈબીજના દિવસે વર્ષમાં એક જ વાર આ પાઘના દર્શન થાય છે, એનાથી ખૂબ લાભ થાય છે। આપણે દર વર્ષે દર્શન કરવા જોઈએ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।